Unit 3, Lesson number 3. Unit 3, an interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy સાથેની મુલાકાત. Here, Arun Krishnamurthy is a social worker. કે એક social worker છે who sacrificed his job and service the society. Give his service to the society. કે એણે પોતાની નોકરીનું બલિદાન આપીને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કર્યું અને એ માટે એક સોશિયલ વર્કર બન્યો અને એને અહીંયા આપણે લેસનમાં નામ આપ્યું છે એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ કે પર્યાવરણની સુરક્ષા કરવા માટે એણે પોતાની નોકરીનું સેક્રિફાઈસ આપ્યું. તો એણે આ કાર્ય 17 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યારે જે 21-22 વર્ષનો થયો ત્યાં સુધી એને જે એનજીઓ સ્થાપી. એનજીઓ એના બે મતલબ થાય છે. એક, નોન ગવર્મેન્ટ ઓફિસર એટલે બિન સરકારી કર્મચારી, અને બીજું નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે બિન સરકારી સંસ્થા. એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓફિસર અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. અહીં આગળ એને ઓર્ગેનાઇઝેશન સ્થાપી એટલે કે એને એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કહેવાય અને એમાં કામ કરનાર વ્યક્તિને એનજીઓ નોન ગવર્મેન્ટ ઓફિસર તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. એટલે એને એનજીઓની સ્થાપના કરી ચેન્નઈમાં અને પછી ધીમે ધીમે સ્લોલી હી ડેવલપ હિઝ એનજીઓ થ્રુ આઉટ ધ કન્ટ્રી. બરાબર છે. ચેન્નઈ છે, કોઇમ્બતુર છે, હૈદરાબાદ છે, દિલ્હી છે, પોંડિચેરી છે અને ભારતના બીજા જે ડેવલપિંગ જે સિટી છે ને ત્યાં સુધી એણે પોતાની એનજીઓનું કાર્ય ધીમે ધીમે ડેવલપ કર્યું અને ધીમે ધીમે બધા લોકોને એને એમાં પાર્ટિસિપેટ કરાયા. તો આટલું ફેમસ થયા પછી એક ટીવીવાળાએ એની મુલાકાત લીધી અને ઇન્ટરવ્યૂ લીધો. એ ઇન્ટરવ્યૂમાં એને ફ્યુ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા. એ ક્વેશ્ચન પૂછે છે અને એની માહિતી એ આપે છે. Okay, in the beginning, a brief introduction, then the question answers is here. So let's start our lesson, unit number 3, an interview with Arun Krishnamurthy. Let's start. Arun Krishnamurthy was just 7 years old. Yes, Arun Krishnamurthy Arun Krishnamurthy was just 7 years old when he founded an NGO named Environment Foundation of India. ठीक है છે. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old. કે ઓલ્ડ એટલે કે જૂનો નહીં કે નાનો હતો. ઓલ્ડ મીન્સ નાનો, સ્મોલેસ્ટ મીન્સ નાનો અને બિગેસ્ટ એટલે કે મોટો. કે અરુણ કૃષ્ણમૂર્તિ તે વખતે 17 વર્ષનો હતો when he founded NGO. NGO એટલે મેં તમને કહ્યું નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એણે જે ઓર્ગેનાઇઝેશન સ્થાપી એનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી, એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવાદી, ફાઉન્ડેશન એટલે કે પાયો, અને ઇન્ડિયા એટલે કે ભારત. ભારતમાં પર્યાવરણવિદની સ્થાપના ક્યારે કરી? તો વેન હી વોઝ 17 years old, કે જ્યારે 17 વર્ષનો હતો ત્યારે. ક્યાં કરી? તો કે છે ચેન્નઈમાં. બિગેનિંગ વિથ ટર્ટાઇલ વોક. શરૂઆતમાં એની કેવી ચાલ હતી? ટર્ટાઇલ એટલે કાચબો, વોક એટલે કે ચાલ. બિગેનિંગ વિથ ટર્ટાઇલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટાઇલ એગ એટલે કે બચ્ચા. બરાબર છે. એક એટલે ઈંડા પણ થાય અને એક એટલે બચ્ચા બી થાય. શરૂઆતમાં આ એનજીઓની કામગીરી કાચબાની જેવી ચાલ જેવી હતી કે સ્લોલી બહુ ધીમી ગતિએ ચાલી. અને ઇન ધ બિગિનિંગ their work is to save the turtile egg and hatching in Chennai. બરાબર.
કે શરૂઆતમાં એ લોકો કાચબાના બચ્ચાનું બચાવતા હતા અને તેમના યુવાન જે બચ્ચાઓ હોય એટલે અંડામાંથી જે બચ્ચા નીકળ્યા હોય એને એ લોકો સેવતા હતા. હેચિંગ એટલે સેવવું એટલે કે પાલન પોષણ કરવું. શરૂઆતમાં એ બચ્ચાઓને પાલન પોષણ કરતા હતા અને ધીમે ધીમે એમનું રક્ષણ કરતા હતા. ક્યાં આગળ? તો ચેન્નઈમાં. At the age of 70, he founded an NGO named Environmentalist Foundation of India, જેને શોર્ટમાં કહેવાય EFI. આ રહ્યું જો EFI. બરાબર છે કે EFI નામની સંસ્થાની એને સ્થાપના કરી. શરૂઆતમાં કાચબાના બચ્ચાઓને બચાવતા હતા અને તેમનું સેવન કરતા હતા ચેન્નઈમાં. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર. આજે અરુણ અને તેના ટીમે એટલે કે વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો અહીં આગળ જે પણ કામ કરે ને એ લોકોને પગાર મળે નહીં. હા, સરકારી કામકાજમાંથી એ લોકો પોતાનું કાઢી લે, પણ આજે આ એનજીઓમાં સરકાર હસ્તક્ષેપ કરી રહી છે એટલે એ લોકોને ઘણું બધું ડોનેશન મળતું હોય છે. સો અહીં આગળ તમે વિલિંગ અહીં તમને કોઈ એપોઇન્ટ ના કરે, તમે સ્વેચ્છાએ તમારો ટાઈમ આપી શકો. બરાબર છે. એનજીઓમાં તો તમે તમારો જે બી ફ્રી ટાઈમ હોય તો એ ફ્રી ટાઈમ જસ્ટ ટુ સ્પેર વિથ અ સોશિયલ વર્ક સાથે તમે શેર કરો, જેના થકી એ લોકો તમને તમારી સેવા વધી સર્ટિફિકેટ આપે અથવા માન સન્માન આપે, સમાજમાં તમે સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાવ. બરાબર. તો અહીં આગળ હી વોઝ અ સોશિયલ વર્કર અલોંગ વિથ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો, કે એને પોતાના સ્વયંસેવકો સાથે ચેન્નઈ અને એની આજુબાજુ હેવ ક્લીન કે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે એની એક બ્રીફમાં વાર્તા છે કે હી વોઝ 17-year-old boy who founded an NGO in Chennai named EFI, Environmental Foundation of India. In the beginning, he cleaned beaches, water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore. His team cleaned lakes, beaches, tree plantation, and with the help of street play, they educated people for the serious problem of a society. This is how they start a program, a movement, and in his team there are the volunteers who are study in standard 7 to standard 12. Okay, હવે now એની આગળ it's his interview is begin. એનો ઇન્ટરવ્યુ જે છે એ શરૂ થશે. બિગિનિંગ. નાજિયા, સાયરાને ફોન કર, શું કામ છે પૂછી લે ને. સાયરાને ફોન કરી પૂછે શું કામ છે કે. ઇન ધ બિગિનિંગ એને પ્રશ્ન પૂછવામાં આવશે કે ભાઈ વોટ અબાઉટ યોર ઇન્સ્પાયર, કે તમે શા માટે આ કરવામાં આવ્યા, જે બી હશે. બરાબર છે. આપણે એના વિશે માહિતી મેળવીશું. 3 પ્રશ્ન, કુલ લગભગ 10 એક પ્રશ્ન છે. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન 3 ક્વેશ્ચન. ઓકે, આજે આપણે 3 પ્રશ્ન એના વિશે ભણીશું. નાઉ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ધેટ ઇઝ આસ્ક બાય ઇન્ટરવ્યુઅર ટુ ઇન્ટરવ્યુઅર. બરાબર છે કે ભાઈ પત્રકારે જે છે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછ્યું અને એનો પ્રશ્નનો જવાબ પેલો આપશે. Number 1. Which experience as a child inspire you to take up the cause of the environment? What was your first activity? એ કહે છે કે એવો કયો અનુભવ તમને આ કાર્ય કરવા માટે પ્રેરણા આપી? વિચ એક્સપિરિયન્સ એટલે અનુભવ, ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા, બાળક તરીકે તમારો કયો અનુભવ તમને એન્વાયરમેન્ટના કોઝ એટલે દૂષણો, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ ને સાફ સફાઈ કરવાની પ્રેરણા આપી? અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારો પહેલો અનુભવ કયો હતો? બાળક તરીકે તમને પર્યાવરણ સાફ કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને તમારો પહેલો અનુભવ કયો હતો? તો કે છે અ બ્યુટીફુલ લેક
નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once has a lots of birds, frog and snake. કે જેમાં એક સમયે બહુ જ બધા પક્ષીઓ આવતા હતા. ઉપરાંત ફ્રોગ એટલે દેડકાઓ, સ્નેક્સ એટલે કે પાણીમાં જોવા મળતા સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ પરંતુ એ તળાવ કોઈને કોઈ કારણસર હેવીલી પોલ્યુટેડ કે ભાઈ કોઈને કોઈ કારણસર એને પ્રદૂષિત કરવામાં આવ્યું. ઇટ લીડ ટુ સ્પ્રેડ મોસ્કીટો જેના કારણે ત્યાં આગળ મોસ્કીટો એટલે કે મચ્છરોનો ઉપદ્રવ શરૂ થયો એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ અને એક સુંદર મજાના તળાવને આ લોકોએ પ્રદૂષિત તળાવમાં ફેરવી નાખ્યું. બરાબર છે. ધીસ વોઝ ધ ફર્સ્ટ ઇન્સિડન્ટ which inspired Arun Krishnamurti to take up the challenge to clean the environment. કે એના ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. એ તળાવમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપો હતા, દરિયાઈ સાપો, સાપો. પરંતુ કોઈ કારણસર એ પાણી પ્રદૂષિત થયું. એના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો અને એનામાં જોવા મળતા જીવજંતુઓ નાશ પામ્યા. એનાથી ધીસ ઇન્સિડન્સ હર્ટ મી બેડલી. આ જે હતો એને બેડલી હર્ટ થયું એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અને એને નક્કી કર્યું કે મારે કશું કરવાનું છે. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આઈ ગોટ ટુગેધર with a couple of my friends and clean the pond next to my house. This was the first activity. એ કહે છે કે ભાઈ આઈ હર્ટ ઇટ હર્ટ બેડલી. આ મને બહુ જ દુઃખ લાગ્યું. સો આઈ ટોક ટુ માય ફ્રેન્ડ. મેં મારા મિત્રોને વાત કરી એન્ડ વી ઓલ કમ ટુગેધર મેક અ ટીમ. અમે બધા એક સાથે ભેગા થયા અને એક ટીમ બનાવી એન્ડ વી ક્લીન ધ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ અને મારા ઘરના બાજુમાં આવેલા તળાવને અમે ચોખ્ખું કરી નાખ્યું. ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી કે જેમાં મને મારા મિત્રોની ખૂબ જ એવી સારી મદદ મળી અને જે એક અગલી કદરૂપું ખરાબ જે તળાવ થઈ ગયું હતું એને અમે સુંદર કરી નાખ્યું. Now, question number two. What kind of support did you get from your parents and teacher? Was there any conflict between study time and activism? એ કહે છે કે ભાઈ what kind of support? Support એટલે કે સાથ સહકાર. તમને તમારા માતા પિતા તરફથી અને શિક્ષક તરફથી કયો સાથ સહકાર મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ કે શું કોઈ પ્રકારનો સંઘર્ષ થયો અભ્યાસના સમયમાં અને રમવાના સમયમાં? એક્ટિવિઝમ એટલે રમવાના સમયમાં, સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસના સમયમાં. પણ નહીં કોન્ફ્લિક્ટ થાય કે કેટલી વાર માનો કે આપણું કોઈ કાર્ય કોઈ ફંક્શન અટેન્ડ કરવા જઈએ તો સ્ટડી બગડે અને સ્ટડી અટેન્ડ કરવા જઈએ તો આપણું એ ફંક્શન બગડે. સો there will be a conflict between study time and activism. શું તમને આવો કોઈ અનુભવ થયો? અને માનો કે આપણે આવી સોશિયલ સર્વિસ કરવા જાય, કોઈ બાળક 17 વર્ષનું બાળક તળાવ સાફ સફાઈ કરવા જાય તો શું એના માતા પિતા એને જવા દે? ટીચર એને જવા દે? તો આવું કશું તમારી સાથે થયું? તો કે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. એ કે છે ના મને આવી કોઈ પ્રોબ્લેમ નથી થઈ because I have a supportive parents. કે મને સાથ સહકારવાળા માતા પિતા હતા. They understood. એ લોકો સમજતા હતા. શું સમજતા હતા? કે માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. કે હું શામાં રસ ધરાવું છું. દરેક બાળક કોઈ સાયન્સમાં ધરાવે, કોઈ કોમર્સમાં હોય, કોઈને અંગ્રેજી સારું આવડે, કોઈને ગુજરાતી સારું આવે, કોઈને એકાઉન્ટ બહુ સારું ફાવતું હોય. એટલે દરેક જણની અલગ અલગ ખાસિયત હોય. બરાબર છે. તો એના અરુણના માતા પિતા કમ ટુ નો ધેટ ચાઇલ્ડ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન એન્વાયરમેન્ટ. કે એમનું બાળક પર્યાવરણમાં વધારે પડતી રુચિ ધરાવે છે. They have never stopped me for doing what I want on my part. કે એથી એ લોકો મને ક્યારે રોકતા નહીં. હું જે કંઈ બી કરતો ને એમાં એ ક્યારે રોકતા ઓન માય પાર્ટ મારા વતી. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. પણ હું મારા વતી બી હું એમને ખાતરી આપતો કે ભાઈ હું જે કંઈ બી કરું ને એ બધું માતા પિતાને કહી દેતો
કે મમ્મી આજે અમે તળાવ સાફ કરવાના છે, આ પ્રકારનું કાર્ય કરવાના છે, આ કરવાના છે, આ કરવાના છે. એટલે બોથ ધ પાર્ટ્સ, પેરેન્ટ્સ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ અરુણ ફિલિંગ એન્ડ અરુણ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ હિઝ પેરેન્ટ્સ ફિલિંગ. બંને એકબીજાની ફિલિંગ જાણતા હતા. એટલે બોથ શેર વિથ ઈચ અધર. બંને એકબીજા સાથે માહિતીની આદાન પ્રદાન કરતા હતા. I always inform them about everything that I did and took their advice before jumping into any action. કે હું હંમેશા બધી જ વસ્તુની માહિતી ઇન્ફોર્મ એટલે માહિતી એમને આપતો કોઈ પણ કાર્ય કે હું આ શું કરું છું અને કોઈ પણ કાર્ય કરતા પહેલા જમ્પિંગ ઇન્ટુ એક્શન કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આઈ ઓલવેઝ ટેક એડવાઇસ હું હંમેશા એમની એડવાઇસ લેતો હતો. એડવાઇસ દેટ મીન્સ સલાહ. જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કોઈ પણ કાર્યમાં પડતા પહેલા હું ઓલવેઝ એમની સલાહ લેતો હતો. નાવ આ તો માતા પિતાની વાત થઈ. આઈ હેવ ટીચર કે મારી પાસે શિક્ષક પણ હતા. દે ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હિઝ ટીચર વોઝ ઓલ્સો સપોર્ટિવ. એના જે શિક્ષક હતા એ પણ એને બહુ સપોર્ટ કરતા હતા અને કેવી રીતે જવું એના વિશે બી માહિતી એને આપતા હતા. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. એ મને વિનમ્રતા શીખવતા. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ. જેથી કરીને હું સ્નોબિશ એટલે કે જડ અને એરોગન્ટ એટલે કે ઘમંડી ના થઈ જાઉં. માનો કે ભાઈ એને સફળતા મળે. ઇફ અરુણ ગોટ લોટ્સ ઓફ ફેમ ઇન ધ સોસાયટી સો હી બીકમ સ્નોબિશ, હી બીકમ ઘમંડી. ભાઈ એ ઘમંડી થઈ જાય. તે ઘમંડી ના થઈ જાય ને તો ધેટ લેસન વોઝ ટોટ બાય હિઝ ટીચર ટુ અરુણ કૃષ્ણમૂર્તિ because I was doing all this environment work. પરંતુ sorry, and start thinking I was a superstar. કે હું સુપરસ્ટાર ના વિચારવા માંડું એટલા માટે they taught me humility. વિનમ્રતા શીખવતા કે who ever came to you, ગમે તે વ્યક્તિ તારી પાસે આવે બરાબર, માનો તું આસમાન પર જેટલી ઊંચાઈ બી સફળતા મેળવી લો ને પણ નેવર બી એરોગન્ટ, ક્યારેય ઘમંડ નહીં રાખવાનું. બી એ સિમ્પલ મેન. આ વસ્તુ એને એના ટીચર પાસે શીખવા મળ્યું. They taught me to be a simple and keep learning all the time. I am not an activist. હું પ્રવૃત્તિવાદી નહોતો. I am environmentalist. હું પર્યાવરણવિદ હતો. I have learned so much by doing this work. But by doing this work, he learned a lots of lessons. કે ઘણા બધા જે છે એ લેસન એના શિક્ષકો પાસેથી as well as he learned lots of from his parents. કે પોતાના માતા પિતા પાસેથી પણ શીખ્યો. બરાબર છે. એટલે there is not a conflict between study time and activism. કે પ્રવૃત્તિમાં અને પર્યાવરણમાં અભ્યાસમાં કોઈ પ્રકારનો સંઘર્ષ થયો નહીં. And now the last. How did your school and college further your interest? કે કેવી રીતે સ્કૂલ અને કોલેજમાં તે તારો અભ્યાસ જે પ્રવૃત્તિ જે રસ જે છે એ આગળ વધાર્યો. ફર્ધર એટલે કે આગળ વધારવું. કે તે તારો જે રસ હતો એ રસ ધીમે ધીમે કેવી રીતે તે આગળ વધાર્યો. તો એના વિશેની માહિતી હવે એ આપણને આપશે કે ભાઈ એમાં કોણે કોણે એને મદદ કરી અને શું થયું જીવનમાં એ એન્વાયરમેન્ટલ તરફ કેવી રીતે વળ્યો ને તે એની માહિતી આપણને આપશે. કે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. એ કહે છે બંને જગ્યા પર સ્કૂલમાં અને કોલેજમાં એની આજુબાજુ સ્કૂલ અને કોલેજની આજુબાજુ ઘણી બધી હરિયાળી હતી. બોથ વેર હોમ ટુ સર્વલ અધર લાઈફ ફોર્મ. અને ત્યાં આગળ અમને ઘણા બધા જીવજંતુઓના સ્વરૂપો જોવા મળતા. ફ્રોમ ટીની બાઇટ ટુ બિગ ક્રિએચર. નાનામાં નાનું જીવજંતુ હોય, નાનામાં નાનું જીવજંતુ હોય કે મોટામાં મોટું હોય. બરાબર છે. બધી વસ્તુ એને એની સ્કૂલ એની કોલેજની આજુબાજુ એને જોવા મળતું હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. કે જેણે મને એનું ઇમ્પોર્ટન્સ એની અગત્યતા સમજાય. હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કે આ જીવો કેટલા સુંદર છે અને શા માટે આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ તેઓના છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ્સ. કે જે લોકો પોતાનો ખોરાક જાતે શોધે છે. આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. કે દે આર ધ સ્મોલ ક્રિએચર. કે લોકો જે સ્મોલ ક્રિએચર છે હુ ફાઇન્ડ ધેર ઓન ફૂડ.
કે જેઓ પોતાનો ખોરાક જાતે શોધે છે. દે આર ઓલવેઝ મૂવ, હંમેશા એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતા જ રહે છે. એન્ડ નેવર લેઝી, એ ક્યારે આળસુ બનતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ લોટ્સ ઓફ લર્ન ફ્રોમ ધેમ. કે આ ઘણું પોઝિટિવ કહેવાય અને આપણને સ્પેશિયલી મને એની પાસેથી ઘણું બધું શીખવાનું મળ્યું. ઓકે, એટલે આ થયું એના વિશેનું શરૂઆતનું પોર્શન, કે શરૂઆતમાં એને એના માતા પિતા તરફથી, એના ટીચર્સ તરફથી કયા કયા પ્રકાર મળી આપણને